10 કિમી અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 કિમી પ્રતિ કલાક ઘટાડવામાં આવે તો પછી ઘટાડવાની વાત પછી છે. પહેલા તો આ જોવાનું કે 10 કિમીનું અંતર એ 12 મિનિટમાં કાપે છે તો કેટલા કલાકમાં કાપે, કેટલા કિમી કાપે એ જોવાનું. 12 મિનિટમાં એ કેટલું કાપે છે? જો આમ પણ કરી શકો તમે. 12 મિનિટમાં કેટલું કાપે? 10 કિમી. તો આપણે શું કરવાનું છે? 60 મિનિટમાં કાપવાનું ને, એટલે 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગયો ને. 12 મિનિટમાં 10 કિમી કાપે તો 60 મિનિટમાં કેટલું કાપે? જો તમને અહીંયા પણ દેખાય છે 5 ગણું થયું. યસ, દર વખતે જોવાની જરૂર નથી. તો અહીંયા પણ 5 ગણો જવાબ આવે. 10 × 5 = 50 કિમી કાપે. તો એનો મતલબ 60 મિનિટ એટલે 1 કલાકમાં 50 કિમી કાપે. 1 કલાકમાં 50 કિમી કાપે તો 50 કિમી પ્રતિ કલાકની ઝડપ થઈ. સ્પીડ શું થઈ અહીંયા? 50 કિમી પ્રતિ કલાકની. હવે કોઈ વાંધો નહીં. હવે તો એમણે કીધું કે 10 કિમી પ્રતિ કલાક ઘટાડી દેવામાં આવે, કોઈ વાંધો નહીં, માઇનસ કરો. નવી સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની મળી. હવે તો માનસિક ગણતરી થઈ ગઈ યાર. 10 કિમી કાપવું છે તો હવે જો ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે? કાપવાનું કેટલું છે? 10 કિમી. સ્પીડ કેટલી છે? 40 કિમી પ્રતિ કલાક. 1 કલાકમાં 40 જાય. ગણતરી નથી કરતો, એમને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. 1 કલાકમાં 40 કિમી જાય. મારે 10 કિમી જ જવું છે. 10 કિમી જવું એટલો મતલબ શું થયો? ચોથો ભાગ છે. 10 કિમી એટલે શું? ચોથો ભાગ થયો 40 કિમીનો. ચોથો ભાગ થાય તો ચોથા ભાગનો સમય લાગે. 1 કલાક હતો તો 1 કલાકનો ચોથો ભાગ લાગે 1/4 કલાક. 1/4 કલાક ચોથો ભાગ એટલે યાર 15 મિનિટ થઈ. સી આન્સર તમારો આવી ગયો. બરાબર છે? પ્રેક્ટિકલી જેટલું બને એટલું પ્રયત્ન કરજો, નહીં તો પછી તમે શું કરશો કે આવી રીતે ત્રિરાશિ જ મૂકતા રહેશો. અહીંયા પણ ત્રિરાશિ મૂકવાની કોઈ જરૂર નથી. અહીંથી તમે ડાયરેક્ટ ગણી શકો. જો આ બધી પદ્ધતિઓ છે. તમે કહો છો ને કે અમારી સ્પીડ નથી આવતી, પણ સ્પીડ ઓટોમેટિક ના આવે એના માટે કોઈ ગોળી નથી કે એના માટે કોઈ ટ્રાન્સલેશન આપણે પેલું ટ્રાન્સમિટ કંઈ કરી ના શકીએ કે મારો પાવર તમને આપું. આ તમારે જાતે જનરેટ કરવો પડે. કોઈ સાહેબ, ઘણા બધા સાહેબોને મેં જોયેલા છે ભણાવતા, આમ કરીએ તો આમ થાય, એમ કરીએ તો કશું જ નથી થતું. પ્રેક્ટિસ તમારે જાતે જ કરવી પડે. પેન પેપર લઈને ગણતરી કરવી પડે, ઓટોમેટિક આવડે. 12 મિનિટમાં 10 કિમી જાય તો તરત તમને ખબર પડવી જોઈએ કે યસ 12 × 60 મિનિટમાં 50 કિમી પ્રતિ કલાકની સ્પીડ આવી. 12 × 60 1 કલાકમાં 50 થાય તો 50 ની આવી. 10 ઘટાડો 40ની સ્પીડ આવી. 1 કલાકમાં 40 જાય તો એક્ઝેક્ટલી 10 કિમી જવું હોય તો ચોથો ભાગ તો 15 મિનિટ લાગે. કોઈ પેન પેપર વાપરવાની જરૂર ના પડે તમારે. યસ, આવી જશે, ટેન્શન ના લેશો.